સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે વાત કરશું, તમે પ્લે સ્ટોરની અંદર વોટ્સઅપ ડાઉનલોડ કરવા જાઓ છો પણ ત્યાં તમારા મોબાઈલમાં વોટ્સઅપ ડાઉનલોડ થતું નથી। હા મિત્રો, તમે પ્લે સ્ટોરની અંદર વોટ્સઅપ ડાઉનલોડ કરવા જાઓ છો પણ થતું નથી, તો એને કેવી રીતના કરવું? વોટ્સઅપને ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીં સર્ચ કરવાનું છે વોટ્સઅપ ડાઉનલોડ લખીને। તો અહીંયા હું સર્ચ કરી લઉં છું લખીને વોટ્સઅપ ડાઉનલોડ। જેવા તમે લખીને સર્ચ કરશો તો એટલે આગળ આવું પેજ ખુલશે। તમે જોઈ શકો ઘણી બધી વેબસાઇટો ખુલે છે, તો તમારે એક વેબસાઇટને ઓપન કરી લેવાની છે, આ વાળી વેબસાઇટની। તમે જેવા વેબસાઇટને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોશો એટલે વેબસાઇટ ખુલીને આવશે। તમે વેબસાઇટને ઓપન કરશો એટલે આવું પેજ આવશે। તો તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવે છે, તો તમે એથી ડાઉનલોડ કરી શકો છો, અથવા ઇન્સ્ટોલ કરવા લખે છે એના ઉપર તમે ઇન્સ્ટોલ કરી શકો છો। આ વેબસાઇટની અંદર નથી ખુલતું તો તમારે નીચેવાળી વેબસાઇટને ઓપન કરી લેવાની છે। જેવા તમે આ વેબસાઇટને ઓપન કરશો એટલે એ વેબસાઇટમાં પણ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો અહીંયા પણ ડાઉનલોડનું ઓપ્શન આવે છે અને ઉપર પણ ડાઉનલોડનું ઓપ્શન આવે છે। તો તમે અહીંયાથી વોટ્સઅપને ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।